જામનગરમાં હેવાન પતિનું અમાનુષી વર્તન સામે આવી રહ્યું છે। ગર્ભવતી પત્નીને જમવાની બાબતે ઢોર માર મારવામાં આવ્યો। જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી ભૂલ થઈ અને પતિએ કર્યું અમાનુષી વર્તન। પત્નીને ઢોર માર મારી પેટના ભાગે પણ માર માર્યો હતો। પત્નીને 5 માસના ગર્ભમાં રહેલી બાળકીનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે, જ્યાં શહેરના પ્રભાતનગર વિસ્તારનો આ બનાવ છે। પતિ લક્ષ્મણ સોલંકી સામે સિટી A ડિવિઝન પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સલમાન ખાન। સલમાન, શું છે આ સમગ્ર ઘટનાની વિગતો અને આ સમગ્ર મામલે શું કાર્યવાહી? શહેરના જે ગુલાબનગર વિસ્તારમાં આવેલ જે પ્રભાતનગર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં હેવાન પતિનું અમાનુષીય જે વર્તન છે તે સામે આવ્યું છે, જેમાં જે ગર્ભવતી પત્ની છે તે જમવાની બાબતે પતિએ તેમને ઢોરમાર માર્યો હતો અને જે જમવાનું જે બનાવવામાં આવતું આ ગર્ભવતી પત્નીથી ક્યાંક ને ક્યાંક ભૂલ થતા અમાનુષીય વર્તન છે ક્યાંક ને ક્યાંક પતિનું તે સામે આવ્યું છે। અને જે પત્નીને ઢોરમાર મારી અને જે પેટના ભાગે ક્યાંક ને ક્યાંક જે માર છે તે મારવામાં આવતા જે પત્નીને 5 માસના જે ગર્ભમાં ફરકતી જે બાળકી છે તેમનું મૃત્યુ થયાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસે પણ આ બાબતે જે પત્નીનું નિવેદન નોંધી અને જે પતિ લક્ષ્મણ સોલંકી છે તેમની સામે સિટી A ડિવિઝનમાં જે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ને પોલીસે આગળની કાર્યવાહી છે તે હાલ તો હાથ ધરી છે। જી જય આભાર સલમાન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે પતિ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાશે।